वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी। श्री हरिकृष्ण महाराजनी। श्री राधा कृष्ण देवनी। श्री नरनारायण देवनी। बधा ज हरिभक्तों ने घणा भाव थी जय स्वामीनारायण। वाला भक्तजनों, આપણે ગરડા મધ્ય પ્રકરણના 59મા વચનામૃતમાં સ્વયં શ્રીજી મહારાજે જે 6 ભક્તોના નામ ગણાવ્યા છે તેમાંથી એક હતા બોચાસણના કાશીદાસભાઈ। ચરોતર પ્રદેશમાં રળિયામણું બોચાસણ નામે ગામ આવેલું છે। આ ગામમાં પાટીદાર કાનદાસ પટેલ રહેતા હતા। તેમના ઘરે એક મુમુક્ષુ પુત્રનો જન્મ થયો જે કાશીદાસના નામથી ઓળખાય છે। ગુજરાત પ્રદેશના અગ્રગણ્ય ભક્તોમાં કાશીદાસની ગણના થતી હતી। કાશીદાસે મહારાજને પ્રિય એવું સત્સંગ પ્રચારનું કાર્ય ભારે ખંતથી કરેલું। તેથી એના ઉપર શ્રીજી મહારાજ અને સંતો ખૂબ પ્રસન્ન થતા। ભગવાન સ્વામિનારાયણ વર્ણિ વેશે તીર્થાટન કરતા કરતા બોચાસણ પધાર્યા। ગામથી બહાર એક રળિયામણું તળાવ હતું। એ તળાવની પાસે જ નાનકડી ઝૂંપડી હતી અને ઝૂંપડીમાં એક બાવાજી રહેતા હતા। વર્ણિએ આજની રાત્રિ આ સુંદર જગ્યાએ જ વિતાવી એવું નક્કી કર્યું। બીજા દિવસે સવારના સમયે કાશીદાસના પિતાજી કાનદાસભાઈએ પોતાના ઘરે બ્રાહ્મણોની 84 કરેલી। એટલે તળાવના કિનારે રહેતા બાવાજીને જમવાનું નોતરું આપવા માટે પોતાના પુત્ર કાશીદાસને મોકલ્યા। કાશીદાસ તળાવે આવ્યા ત્યાં એમની નજર બાવાજીની સાથે ધ્યાન અવસ્થામાં બેઠેલા બટુક બ્રહ્મચારી ઉપર પડી। કેવો સુંદર મજાનો યોગ થઈ ગયો। કાનદાસભાઈએ 84 કરેલી તો બાવાજી રહેતા હતા એને પણ આમંત્રણ આપવા માટે આવ્યા। ત્યાં બરાબર ભગવાન પણ ત્યાં આવેલા। મૃગચર્મ ઉપર ધ્યાન અવસ્થામાં બેઠેલા
વર્ણિનું સ્વરૂપ જોઈ કાશીદાસ થોડી વાર ત્યાં જ ઊભા રહી ગયા. વર્ણિરાજના દર્શન કરતાં જ અંતરમાં કંઈક અલૌકિક અનુભવ થવા લાગ્યો. નાનકડા બટુક બ્રહ્મચારી પણ આપણા ઘરે જમવા પધારે એવા વિચાર સાથે કાશીદાસે બાવાજીની સાથે સાથે નીલકંઠ વર્ણિને પણ નોતરું આપ્યું. લો, ખબર નથી આ ભગવાન છે. જમવાના સમયે બાવાજી અને નીલકંઠ વર્ણી કાશીદાસના ઘરે આવ્યા. કાશીદાસના માતા, એનું નામ હતું નાનીબાઈ, બહુ સારો આ મુમુક્ષુ હતા. એમની નજર નાનકડા બ્રહ્મચારી ઉપર પડી. બ્રહ્મચારીના દર્શન માત્રથી એમનું ચિત્ત આકર્ષિત થઈ પરમ શાંતિને પામ્યું. મનમાં થયું, આ કોઈ સાધારણ બ્રહ્મચારી નથી, કોઈ અલૌકિક મહાપુરુષ છે. પછી સૌની સાથે વર્ણી જમવા બેઠા. બ્રાહ્મણોએ લાડુ, શાક, દાળ, ભાત વગેરે ભોજન પીરસ્યું. ભોજનમાં લસણની ગંધ આવવાથી વર્ણી કંઈ જમ્યા નહીં. ફક્ત ભાતના 2 ગ્રાસ લઈ ઊભા થઈ ગયા. નાનીબાઈ કારણ જાણી ગયા. કાશીદાસના મા હતા ને જાણી ગયા. તેથી ઘરમાંથી દૂધ લેવા ગયા, પરંતુ દૂધ હતું નહીં. તેથી ખાલી હાથે બહાર આવ્યા. ત્યાં નીલકંઠ બોલ્યા, માં, તાજું દૂધ ધોઈને આપો. નાનીબાઈ કે પણ કવેળાએ ભેંસ થોડું દૂધ આપે? વર્ણી કહે, તમે વાસણ લઈને જાઓ, ભેંસ જરૂર દોવા દેશે. વર્ણીના વિશ્વાસે નાનીબાઈ ભેંસ દોવા ગયા. આંચળ પકડી જ્યાં ખેંચ્યા ત્યાં દૂધની શેડો ફૂટી. થોડી વારમાં આખી તપેલી ભરાઈ ગઈ. આશ્ચર્ય સાથે નાનીબાઈએ તાસણીમાં દૂધ ગાળી નીલકંઠને આપ્યું. નીલકંઠ દૂધ અને ભાત જમ્યા અને વિદાય લીધી. નીલકંઠ તો કાશીદાસના ઘરેથી નીકળી ગયા, પણ સાથે સાથે ઘરના સભ્યોનું ચિત્ત લેતા ગયા. કાનદાસ, કાશીદાસ તથા નાનીબાઈ મનમાં સતત એ ભૂરી જટાનો માથે અંબોડો, અણિયારી આંખો, આજાન ભુજાઓ, મુખ ઉપરના આછા આછા હાસ્યવાળી મૂર્તિ રમ્યા જ કરે છે. ખાવું, પીવું, સૂવું સર્વે ક્રિયામાં એ વર્ણિની મૂર્તિ દેખાયા જ કરે. અહર્નિશ એમને એક જ રટના લાગી કે એ બ્રહ્મચારીના દર્શન ફરીથી ક્યારે થશે. આટલી નાની બાલ્ય અવસ્થામાં આવા તેજસ્વી તપસ્વી કોઈ પણ સ્થળે જાણ્યા જોયા નથી. હો, સમય જતાં સ્વામિનારાયણ ભગવાનના સંતો વિચરણ કરતાં કરતાં બોચાસણ પધાર્યા. ભગવાન તો નીકળી ગયા. સંતોની ક્રિયાઓ જોઈ કાશીદાસને ગુણ આવ્યો. બીજા બાવાઓ કરતાં આ સાધુઓ સારા છે એવું માની કાશીદાસ સંતોની વાતો સાંભળવા સભામાં આવ્યા. સંતોના મુખે થતી પ્રગટ ભગવાનની વાત સાંભળી કાશીદાસના અંતરમાં અજવાળા થવા લાગ્યા. સંતો પાસે વર્તમાન ધરાવી સત્સંગ સ્વીકાર્યો. થોડા દિવસ રહી સંતો નીકળી ગયા, પણ કાશીદાસના અંતરમાં એ પ્રગટ પુરુષોત્તમના દર્શનની ઝંખના લાગી.
તેથી બોચાસણના થોડા ભક્તોને સાથે લઈ કાશીદાસ મહારાજના દર્શને ઉમટ્યા. રસ્તામાં જાણ્યો કે ભગવાન સ્વામિનારાયણ અત્યારે લોહિયામાં બિરાજે, તેથી કાશીદાસ લોહિયા આવ્યા. એ સમયે લોહિયામાં શાકોત્સવ ચાલી રહ્યો હતો. મહારાજ પોતાના હાથે રીંગણાનું શાક બનાવતા હતા. મોટા મોટા તપેલામાં વઘાર લેવાતો હતો. મહારાજ વઘાર લેતા જાય, હળદર મરચું નાખતા જાય અને હાથ વસ્ત્રોને લૂછતા જાય. આ પ્રમાણે કોઈ રસોઈયો હોય એવી સ્થિતિમાં મહારાજના દર્શન કરતા કાશીદાસને વિચાર થયો કે આમને ભગવાન કેમ કહેવાય? મારો ફેરો નિષ્ફળ ગયો. આવા સંકલ્પના તરંગો મનમાં ઉછળવા લાગ્યા. અંતર્યામી પ્રભુ કાશીદાસના સંકલ્પને પારખી ગયા. થોડી વાર પછી મહારાજ સભામાં પાટ ઉપર બિરાજમાન થયા. દેશ દેશાંતરના ભક્તો મહારાજના દર્શને આવે છે. દર્શન કરી સભામાં બેસી રહ્યા. એ વખતે કાશીદાસ સભામાં આવ્યા. કાશીદાસને જોઈ મહારાજે એમનું નામ લઈ બોલાવ્યા. પાસે બેસાડ્યા અને વાત કરવા લાગ્યા. ભક્તો, કોઈક માણસ પગે ચાલી માર્ગમાં અનેક દુઃખો સહન કરતો હજારો ગાઉનું અંતર કાપી કાશીની યાત્રાએ ગયો હોય, ત્યાં ગંગાજીનું પાણી ડોળાયેલું જોઈને એમાં સ્નાન ન કરે, પાણી પીવે નહીં અને પાછો ઘેર ચાલ્યો આવે, એને કેવો જાણવો? મહારાજને આ રીતની વાત સાંભળીને કાશીદાસના મનમાં આશ્ચર્ય થયું. આ તો મારા અંતરની વાત જાણી ગયા. માટે આ સ્વામિનારાયણ પોતે સાક્ષાત ભગવાન છે. મારો સંશય દૂર કરવા જ આ વાત કરી. જો આટલી વાત મેં ન સાંભળી હોય ને તો હું મોટો મૂર્ખ ગણાત. એ જ વખતે મહારાજના શરીરમાં દિવ્ય પ્રકાશ નીકળવા માંડ્યો. મહારાજના દિવ્ય તેજસ્વી રૂપના દર્શન કરી ભક્તજનો ધન્ય થઈ ગયા અને ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા. પછી કાશીદાસ મહારાજના દ્રઢ નિશ્ચય સાથે ઘરે આવ્યા. પોતાના માતા પિતા વગેરે સગા સંબંધીઓને મહારાજના પ્રતાપની બધી વાતો કરી. એમને પણ શ્રીજી મહારાજના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરાયો. કાશીદાસ મહારાજના એકાંતિક ભગત બન્યા. હવે તેઓ વધારે ને વધારે મહારાજ અને સંતોના દર્શન સમાગમમાં પોતાનો સમય વિતાવવા લાગ્યા. અવારનવાર પોતે મહારાજના દર્શને જાય. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા મોટા મોટા સંતોને બોચાસણ તેડાવે, પોતે સત્સંગ કરે, ગામના લોકોને પણ સત્સંગ કરાવે. આમ કાશીદાસ પોતે તો સત્સંગના રંગે રંગાય, પરંતુ શ્રીજી મહારાજ અને સંતોના રાજીપાથી પોતાના દિલમાં સત્સંગ ઉત્કર્ષની અદ્ભુત ભાવના જાગી. આ જગતમાં જે સજ્જન ધનવાન પુરુષો હોય એ હંમેશા પોતાને પ્રાપ્ત થયેલી સંપત્તિનો ઉદાર મને સદવ્યય કરી જે રીતે લોકોનું હિત થાય ને એમ કરતા રહે. એ જ રીતે પ્રભુના સાચા ભક્તો પણ આ દુઃખાલયમાં ખદબદતા સાંસારિક જીવોને ભગવાન સન્મુખ કરવાનું સાચું માર્ગદર્શન આપી સર્વ દુઃખના મૂળરૂપ માયિક બંધનો અને આસક્તિ તોડાવી શાશ્વત સુખના અધિકારી બનાવે છે. એ ન્યાયે ભક્ત કાશીદાસે પણ અનેક જીવોને ભગવત સન્મુખ કરવા, લોકોને સત્સંગનો મહિમા સમજાવી સત્સંગ પ્રચાર કરતા રહેતા. ઘરકામ, ખેતીકામ વગેરે વ્યવહારના જે કાંઈ કામ હોય એ ઝડપથી આટોપી પોતાનો એકો લઈ, એક બળદથી ચાલે એને એકો કહેવાય, બે બળદથી ચાલે એને ગાડું કહેવાય, તો પોતે એકો લઈ ચરોતરના ગામોમાં સાધુની માફક ફરતા
અજાણ્યા સગા સંબંધી કે મિત્રો જે મળે એને મહારાજના પ્રગટપણાની વાતો કરતા, મહારાજનો મહિમા સમજાવતા, મનુષ્ય દેહની દુર્લભતા કહી દેખાડતા, બળ ભરી અને નિષ્ઠાપૂર્વકની વાતો કરી. કાશીદાસે 12 ગામમાં મહારાજની પધરામણી કરાવી અને સત્સંગ કરાયો. મહારાજના રાજીપાના અધિકારી બન્યા હતા. ચરોતર વિસ્તારમાં એક બહુ પ્રતિષ્ઠિત હરિદાસ નામે બાવો હતો. હરિદાસ પણ બાપા મંત્ર તંત્ર જંત્ર કામણ ટુમણ જાણનારો આ બાવો ભારે ઠાઠ માઠ સાથે ગુજરાતમાં ફરતો. એની જમાતના 60 ગાડા સાથે રહેતા. ઊંટ ગાડી ઘોડા ગાડીની સવારી કરતો, સાથે મોટી ફોજ રાખતો અને ગામડે ગામડે વિચરણ કરતો. ગામડાના અભણ અને અજ્ઞાની લોકોને મંત્ર તંત્રના પ્રયોગ કરી હેરાન કરતો. મેલી સાધનાના મેલા પ્રયોગો કરી લોકોને ડરાવી અનેક લોકોને એને વશ કર્યા હતા. હવે હરિદાસ બાવો ફરતો ફરતો જમાત સાથે બોચાસણ આવ્યું. કાશીદાસના સત્સંગ પ્રચારના આવા વિશાળ કાર્યના સમાચાર સાંભળી હરિદાસ બાવાને થયું, કાશીદાસની સમાજમાં સારી પ્રતિષ્ઠા છે. જો એ મારો શિષ્ય બને તો કાશીદાસને માનનારા લોકો પણ મારા શિષ્ય બને અને સમાજમાં મારી પ્રતિષ્ઠા વધે. પોતાની પાસે રહેલી મેલી વિદ્યાનો અભિમાન હતું એને. એના મનમાં એમ કે કાશીદાસને બોલાવી મંત્ર તંત્ર વડે વશ કરી લઉં અને મારા ટોળામાં ભેળવી દઉં. એવા વિચાર સાથે એમને કાશીદાસને બોલાવ્યા. કાશીદાસે આવી સાધુ જાણી નમસ્કાર કર્યા. બાવાએ કાશીદાસને પાસે બેસાડ્યા અને મંત્રના પ્રયોગ કરવા માંડ્યા. મેલી વિદ્યાના પ્રયોગો કરતો બાવો કાશીદાસ ઉપર મંત્રેલા અડદ નાખે છે, પણ કાશીદાસને કશું થયું. પોતાની પાસે જે અવિદ્યા હતી ને એ તમામનો પ્રયોગ કરી જોયો, પણ મહારાજની કૃપાથી કાશીદાસને કશું જ થયું નહીં. તેથી હરિદાસ બાવાને અત્યંત ક્રોધ ચડ્યો અને ક્રોધના આવેશમાં એને પોતાની સૌથી શ્રેષ્ઠ જીવલેણ મેલી વિદ્યાનો પ્રયોગ કરી અને કાશીદાસ ઉપર દાણા નાખ્યા અને ધૂધકારી મારી જોરથી પોતાની જટા ધૂણાવી. મહાકાલી કાલી કમલી વાલી, તારા વચન ન જાય ખાલી. આમ મહાકાળી શક્તિના મંત્રો ભણ્યો. ત્યાં તો મેલી શક્તિ નાની બાળકીનું ભયંકર રૂપ ધરીને બાબા સામે હાજર થઈ. બાવે પ્રકૃતિ ચડાવી હાકલ મારીને કહ્યું, શું જોઈ રહી છે? આ કાશીદાસને આખે આખો ભરખી જા. બાવાની આજ્ઞા થતાં એ શક્તિ કાશીદાસ પાસે દોડીને ગઈ. કાશીદાસ તો બાવાના ખેલને જોતા જોતા મનમાં મહારાજને સંભાળતા સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરતા અને મંત્રના જપથી કોઈ અલૌકિક તેજ કાશીદાસના શરીરમાંથી પ્રગટ થઈ રહ્યું હતું અને એ તેજના સામર્થ્ય સામે શક્તિને પોતાનું સામર્થ્ય સાવ ફીકવું લાગ્યું. કાશીદાસની રક્ષામાં રહેલા
અલૌકિક તેજને જોઈને શક્તિ ડરી ગઈ અને ધોટ મૂકીને હરિદાસ બાવા ઉપર જ પડી. પોતાની વિદ્યા વડે બોલાવેલી શક્તિ પોતાના ઉપર જ પડી. તેથી બાવો બળીને ખાખ થઈ ગયો. પોતાના ગુરુને આમ ભડભડ હડકતો જોઈ તેની આખી જમાત જીવ બચાવીને ભાગવાટ લાગ્યો. થોડી વારમાં બાવાનું ટોળું વેર વિખેર થઈ ગયું. આ રીતે મંત્ર જંત્ર કામણ ટુમણ જાણનાર બાવા થકી મહારાજે કાશીદાસની રક્ષા કરી. કાશીદાસને શ્રીજી અને સંતો ઉપર અત્યંત પ્રેમ ભાવ હતો. જો થોડા દિવસ મહારાજ અને સંતોના દર્શન ન થયા તો કાશીદાસને દર્શનની તડપ લાગે. તેથી કોઈને કોઈ ઉત્સવમાં કે ધંધાને નામે ગરડે પહોંચી જતા, થોડા દિવસો રોકાય, સેવા સમાગમ કરતા. કાશીદાસ તમાકુનો વેપાર કરતા હતા. એક દિવસ તમાકુના ગાડા ભરીને વેપાર કરવા ગરડા આવેલા અને ગરડાની બજારમાં તમાકુ વેચે અને સમય મળે ત્યારે મહારાજના દર્શન સમાગમ કરે. આ વખતે કાશીદાસને આવ્યાના ઝાઝા દિવસ થઈ ગયા એટલે શ્રીજી મહારાજ પૂછ્યું, કેમ કાશીદાસ, તમાકુ વેચાઈ ગઈ? કાશીદાસ કે હા મહારાજ, સાથે લાવ્યો હતો એ બધી તમાકુ વેચાઈ ગઈ. મહારાજ કે તો પછી અમે ઘરે જાઓ. કાશીદાસ કે મહારાજ, તમાકુ તો વેચાઈ ગઈ પરંતુ હજુ ઉઘરાણી બાકી છે. આમ બહાના કાઢીને કાશીદાસ મહારાજના દર્શને 2-4 દિવસ વધારે રોકાયા. એક વખત મહારાજ વડતાલ પધારેલા. અહીં મહારાજ 20 દિવસ રહી મોટો ઉત્સવ કર્યો. ઉત્સવમાં દેશ દેશાંતરથી અનેક ભક્તો પધારેલા હતા. ઉત્સવ પૂરો થયો પણ કાશીદાસ દેખાણા નહીં. 20 દિવસ વીત્યા પછી કાશીદાસ બોચાસણથી વડતાલ દર્શન કરવા આવ્યા. મહારાજને કહેવા લાગ્યા, મહારાજ આપ ઘણા સમયથી બોચાસણ પધાર્યા નથી, માટે આ વખતે તો તમારે જરૂર પધારવું પડશે હો. મહારાજે મીઠો ટપકો આપતા કહે, તમે તો ચોર કોટવાલને દાંટે એવી વાત કરો છો. અમે અહીં 20 દિવસથી આવ્યા છીએ, અહીં મોટો સમયો પણ કર્યો, પરંતુ તમે તો અહીંથી નજીક રહો છો છતાં ઉત્સવમાં આવી શક્યા નહીં અને હવે અમને બોચાસણ તેડાવો છો. કાશીદાસને પોતાની ભૂલ સમજાણી એટલે કે માફ કરજો મહારાજ, પણ મહારાજ કે હવે પણ ને બણ નહીં ચાલે. તમે સમયામાં જેટલા ભક્તો આવ્યા હતા એના દર્શન ગામડે જઈને કરી આવો. કાશીદાસ હસીને કે મહારાજ, કોઈ કચ્છના તો કોઈ કાઠિયાવાડના, એમ દેશ દેશના સત્સંગી હોય એ દૂર દૂરના ગામોમાં હું ક્યાંથી જઈ શકું? મારે કે કાશીદાસ, તમને ખબર છે કે તમારે કેટલી ખોટ ગઈ? સમયામાં આવ્યા હોત ને તો અનેક એકાંતિક સંતો ભક્તોના સહેજે દર્શન થાત. કાશીદાસે 2 હાથ જોડી નમ્રતાથી મહારાજ પાસે માફી માગતા કહ્યું, કૃપાનાથ, તમે બહુ કૃપા કરી, મારી ભૂલ ઓળખાવી, હવે આવી ભૂલ ક્યારે નહીં થાય. આ રીતે મહારાજે કાશીદાસની ભૂલ ઓળખાવી. કાશીદાસ ભાગીદારીમાં તમાકુનો વેપાર કરતા. એકવાર ભાગીદાર સાથે પૈસા બાબત મોટો વાંધો પડ્યો. કહેવાય છે ને કે ભગતને જગતને ફાવે નહીં. ભગત વ્યવહારે ભોળા અને સામેનો વ્યાપારી થોડો માથા પાયરે. એને ખેડા પોલીસમાં કાશીદાસ વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી. કાશીદાસને કોર્ટનું તેડું આવ્યું. અંતે એમને જેલની સજા થઈ. કાશીદાસ જેલમાં પુરાયા. ધર્મ નિયમની અચળ દ્રઢતાવાળા એકાંતિક
ભક્તિમાં વિઘ્ન થવા લાગ્યું. જેલમાં નાવાની અસુવિધાને કારણે પૂજાપાઠ થયા નહીં. પૂજાપાઠ વિના 7 દિવસ પસાર થઈ ગયા. પૂજા વગર એમને અંજળ લીધું નહીં. એ વખતે ગઢપુરમાં સમયો હતો. કાશીદાસ વારંવાર શ્રી હરિનું સ્મરણ કરી આર્ત સ્વરે પ્રાર્થના કરતા, મહારાજ મને આપના દર્શનનો લાભ નહીં મળે. અરે વ્યવહારની ગુચુંગાલે મને કેદમાં ધકેલ્યો. ઓહો પ્રભુ, તમારી મનોહર મૂર્તિના હવે મને ક્યારે દર્શન થશે? જો આ જેલમાં ન પુરાણો હોત તો સંતો ભક્તોના દર્શન થાત, આપની અમૃત વાણીનું શ્રવણ થાત. એ દિવ્ય સુખનો અલૌકિક અદ્ભુત આનંદ આજે મારા ભાગ્યમાં નથી. આ રીતે કાશીદાસ એકાગ્ર વૃત્તિથી મહારાજની મૂર્તિમાં જોડાઈને પ્રાર્થના કરતા હતા. પોતાના ભક્તની પ્રાર્થના સાંભળી ભક્તવત્સલ ભગવાને જેલના અધિકારીઓના હૃદયમાં પ્રેરણા પૂરી. અધિકારીને એમ થયું કે કાશીદાસે 7 દિવસથી અંજળ લીધા નથી. આમ ભૂખ્યા તરસ્યા ક્યાંક મરી જશે તો કોર્ટમાં શું જવાબ દઈશું? એમ વિચારી અધિકારીઓએ 2 પોલીસની સાથે કાશીદાસને ખેડી નદીમાં નાહવા મોકલ્યા. પોલીસો કાંઠે બેઠા. કાશીદાસ નદીના ધરામાં નાહવા લાગ્યા. પોતાની મનોવૃત્તિ તો શ્રીહરિની મૂર્તિમાં જોડાયેલી હતી. પાણીમાં ડૂબકી મારીને જેવા બહાર નીકળી આંખો ખોલી ત્યાં તો સામે ગઢડું શહેર. પોતે ઘેલાના ધરામાં ઊભા હતા. આ દ્રશ્ય જોઈ કાશીદાસને આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. પછી કાશીદાસ દાદા ખાચરના દરબાર તરફ જવા નીકળ્યા. હવે આ બાજુ દાદા ખાચરના દરબારમાં સમયો ચાલી રહ્યો હતો. દેશ દેશના હરિભક્તો મહારાજના દર્શને આવે. એમાં કાશીદાસના માતા પિતા મહારાજના દર્શન કરવા માટે આવેલા. અંતર્યામી મહારાજ કાનદાસ અને નાનીબાઈને જોઈને બોલ્યા, ભક્તો કાશીદાસ કેમ નથી દેખાતા? એ તમારી સાથે નથી આવ્યા? માત પિતા દુઃખી હૃદય બોલ્યા, મહારાજ કાશીદાસ માથે મોટી આફત આવી, અત્યારે જેલમાં છે. આ વાત ચાલે ત્યાં કાશીદાસ સભામાં આવીને મહારાજને દંડોત કરતા. કાશીદાસને જોઈ એના માતા પિતા ખૂબ રાજી થયા. કાશીદાસે પોતે કઈ રીતે અહીં પહોંચ્યા એની બધી વાત કરી. થોડા દિવસ કાશીદાસ અહીં રોકાયા. સમય પૂરો થયો. સર્વે સત્સંગી પોતપોતાના ગામ જવા લાગ્યા. પણ કાશીદાસ પાછા જાય નહીં. મહારાજ કે કાશીદાસ હવે તો સમય પૂરો થયો, તમારા માતા પિતા સાથે ઘરે જાઓ. નહીં મહારાજ, હું બોચાસણ જઈશ તો તુરત જ પોલીસ પકડીને પાછો મને જેલમાં પૂરી દઈશ. મહારાજ કે તમે ઘરે જાઓ, અમે તમારી રક્ષા કરીશું. કાશીદાસ મહારાજની આજ્ઞાથી ઘરે ઘરે અધિકારીઓને ખબર પડતા એમને પકડીને સીધા ખેડા લઈ ગયા. ત્યાં અમલદારોએ પૂછ્યું, કાશીદાસ જે હોય એ સાચી વાત કહેજો. તમે નદીમાં ડૂબકી મારી પછી દેખાણા જ નહીં અને ભાગી ગયા. ક્યાં ગયા હતા? કાશીદાસ નમ્ર ભાવે બોલ્યા, સાહેબ હું ભાગી ગયો નહોતો, પણ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી ખેડી નદીમાં ડૂબકી મારી અને નીકળો ગરડા ઘેલા નદીમાં. આ વાત સાચી છે હો. આપને મનાય કે ન મનાય, પરંતુ આ તો મારા ઉપર ભગવાનની કૃપા થઈ. જો હું ભાગી જ ગયો હોત તો પાછો શા માટે આવું? અમલદારોએ કાશીદાસની વાત ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખી હામાવાળાને કહી દીધું, કાશીદાસ પાસે તમે લેણું માગતા હતા તે હવે ભૂલી જાઓ.
વેપારી કહે એમ કેમ ભૂલાય, કાશીદાસ પાસેથી વસૂલ કરાવો. અમલદાર કહે કાશીદાસ ભગવાનનો સાચો ભગત છે, માટે ભગવાન સ્વામિનારાયણ એની રક્ષા કરી. અને હા, જે કાશીદાસ પાસે તમે પૈસા માગો છો ને એ તો ખેડી નદીમાં ડૂબીને મરી ગયો, એમ તમે માનો. આવો માણસ ક્યારેય ખોટો વ્યવહાર કરે નહીં. તમે લોકો જ પ્રપંચી છો, માટે આ કેસ કાઢી નાખવામાં આવે છે. આ રીતે શ્રી હરિની કૃપાથી કાશીદાસની આબરૂ જળવાઈ રહી અને વિપત્તિ દૂર થઈ. મહારાજની કૃપાથી કાશીદાસ વ્યવહારે સુખી થયા હતા. એમને પોતાને રહેવાની 3 માળની લાકડાની સુંદર હવેલી બનાવી હતી. 3 માળની. એક દિવસ કોઈ કારણવશાત કાશીદાસની હવેલી ભડ ભડ હડકવા લાગી. હવે લાકડાની, તેથી અગ્નિ એટલો ઝડપથી વધી ગયો કે આખી હવેલીને ઝપટમાં લઈ લીધી. કાશીદાસ અને એના પરિવારના સર્વે સભ્યો તો બહાર નીકળી ગયા, પણ એ લોકોએ હવે આ હવેલી બચશે એવી આશા છોડી દીધી. એ સમયે કાશીદાસ મહારાજનું આર્ત સ્વરે કરીને ભજન કરવા માંડ્યા અને અગ્નિ ઠારવાના જે કાંઈ ઉપાય સૂજે એ કરવા લાગ્યા. ગામના માણસો પણ હાથમાં જે વાસણ આવ્યું એ લઈ પાણી ભરી ભરીને આગ ઓલાવવા દોડ્યા. પણ આ લાકડાની આગ એમ થોડી ઓલવાય. ગામ લોકોએ પણ હવેલીને બચવાની આશા છોડી દીધી અને કાશીદાસ અને એના પરિવારને આશ્વાસન આપવા લાગ્યા. પરંતુ આ બાજુ કાશીદાસ તો આર્ત સ્વરે મહારાજની પ્રાર્થના કરે. એ જ વખતે સર્વ ગામ લોકોએ જુએ એમ આકાશમાંથી પાણીના ધોધ વસોટ્યા. બધા લોકો ઉપર જોવા માંડ્યા કે આ પાણીના ધોધ આવે છે ક્યાંથી. ત્યાં સર્વ લોકોને આકાશમાં સેંકડો સાધુઓ અને સ્વામિનારાયણ ભગવાન પોતે મોટા મોટા તુંબડામાંથી પાણી રેડીને દિવ્ય રૂપે આગ ઓલાવતા એવા દર્શન થયા. લોકોને તો અતિ આશ્ચર્ય થયું કે આટલા બધા સંતો આવ્યા ક્યાંથી. થોડી વારમાં આગ ઓલવાઈ ગઈ. કાશીદાસની હવેલીની રક્ષા થઈ. આ પ્રસંગ પ્રત્યક્ષ નિહાળ્યા બાદ ગામ લોકોને કાશીદાસ પ્રત્યે અધિક પ્રેમ ભાવ પ્રગટ થયો. આવી રીતે શ્રીજી મહારાજે કાશીદાસની અનેક વખત રક્ષા કરી હતી. વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ ભગવાને પણ જેઓને વચનામૃતમાં યાદ કર્યા છે એવા બોચાસણના કાશીદાસભાઈ. હવે વાલા ભક્તજનો, ચરિત્ર આવે છે જેતપુરના જીવા જોશી. સૌરાષ્ટ્રમાં જેતપુર નામે ગામમાં જીવા જોશી નામે સદાચારી અને પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા. બ્રાહ્મણો આર્થિક સ્થિતિ ઘણી નબળી હોવા છતાં ખૂબ સંતોષપૂર્વક જીવન જીવી ભગવાનનું ભજન કરી રાખતા હતા. તેઓને મારાથી મહારાજની કોઈ આજ્ઞા લોપાતી તો નથી ને એવું અનુસંધાન હંમેશા રહેતું. તેઓએ એમના પરિવારમાં પણ ખૂબ ખંતથી સત્સંગના સંસ્કારોનું સિંચન કર્યું હતું. જીવા જોશીના પત્ની, એનું નામ હતું પૂતળીબાઈ. ગોવર્ધન જોશી અને શિવા જોશી આ 2 દીકરાઓ હતા. શિવા જોશી અને ગોવર્ધન જોશી. અને એક દીકરી હતી, એનું નામ હતું કડવીબાઈ. આ ચારેયમાં સત્સંગની સમજણ એકબીજાથી ઉત્તરોત્તર વધારે હતી. એક વખત શ્રીજી મહારાજ જેતપુર પધાર્યા. ઉનડ ખાતરના દરબારગઢમાં
મહારાજનો ઉતારો હતો. અનેક હરિભક્તો મહારાજના દર્શન કરવા પધારતા હતા. પ્રાંગણામાં મોટી સભા ભરાઈને બેઠી તેને મહારાજ પોતાની અમૃતવાણીથી કથા વાર્તાનો લાભ આપતા હતા. એવા સમયે જીવા જોશી મહારાજના દર્શને આવ્યા. ગોવર્ધન અને શિવો એ પોતાના બંને દીકરાઓ સાથે હતા. ત્રણેયના સૌમ્ય મુખ, કપાળે જગારા કરતો તિલક ચાંદલો, ધોળું ધોતિયું, માથે ધોળો ખેસ, માથે મોટી શિખા ચોટલી, આવા સાત્વિક વેશે આવેલા પરિવારને જોઈને મહારાજ ખૂબ રાજી થયા. પ્રથમ જીવા જોશી મહારાજને પગે લાગ્યા. પછી બંને છોકરાઓ નજીક આવ્યા. મહારાજે પોતાના હાથ લાંબા કરી બંનેના માથે હેતથી હાથ મીલ્યા. સાથે લાવેલી પૂજન સામગ્રી વડે મહારાજનું પૂજન કરી જીવા જોશી સભામાં બેઠા. થોડી વાર થઈ ને ત્યાં મહારાજની નજર છોકરાઓના શરીર ઉપર પડી. ખેસ ઓઢેલા અડધા ખુલ્લા દિલને જોઈને મહારાજે પૂછ્યું, જીવા જોશી, આ તમારા દીકરા મોટા થઈ ગયા છતાં હજુ જનોઈ કેમ નથી આપી? મહારાજ, આપની કૃપાથી સર્વે બાતે સુખ છે, બીજું તો કાંઈ કારણ નથી. પરંતુ હમણાં વ્યવહાર થોડો નબળો છે અને વળી અત્યારે દેશકાળ પણ અનુકૂળ નથી. દુઃખ ભર્યા હૃદયે જીવા જોશી બોલ્યા. જીવા જોશીની વાત સાંભળી મહારાજ મરમાડું હસતા હસતા બોલ્યા, જોશી, જનોઈ આપવામાં કેટલો ખર્ચ થાય? જીવા જોશી કે પ્રભુ, ખર્ચનો તો પ્રસંગ ઉપર આધાર રાખે. જો સાધારણ રીતે અને સાદાઈથી પ્રસંગ ઉજવીએ તો 200 કોરી ખર્ચ થાય અને થોડું સારું કરીએ ને તો 500 કોરી થાય. આમ વાત ચાલતી હતી ત્યાં વ્યાપારી મહારાજના દર્શને આવ્યા. મહારાજ એમને કહ્યું, શેઠ, આ જીવા જોશી ખૂબ સારા ભગત છે, એમના દીકરાઓને જનોઈ આપ્યું છે, અમારા ખાતે લખીને એમને જે માલ સામાન જોઈને એ આપજો. શેઠ કે, સારું મહારાજ, એમને જે જોઈતું હશે તે હું એમના ઘરે પહોંચાડી દઈશ. શેઠનો સહયોગ મળ્યો એટલે જીવા જોશીએ મહારાજની ઉપસ્થિતિમાં દીકરાઓને જનોઈ આપવાના મંડાણ માંડ્યા. જનોઈની વિધિ પ્રમાણે બંને ભાઈઓનું ફૂલેકું નીકળવાનું હતું. બ્રાહ્મણોમાં જનોઈ આપે ત્યારે જેવો લગ્નનો ખર્ચો થાય એ રીતે એ લોકો ઉત્સવ મનાવતા હોય છે. સાંજનો સમય હતો, ફૂલેકાની તૈયારીઓ થઈ ગઈ એટલે જીવા જોશી મહારાજ પાસે આવ્યા. પ્રાર્થના કરતાં કહ્યું, કૃપાના, આપની કૃપાથી મારા ઘરે આજે આ શુભ પ્રસંગ યોજાયો છે, તો આપ પણ મારા બંને દીકરાઓની સાથે માણકીએ ચડીને ફૂલેકામાં પધારો અને અમોને પાવન કરો. ભક્તોનો પ્રેમ ભીનો ભાવ જોઈ ભક્તાદીન મહારાજ ફૂલેકે ચડી આખા ગામમાં ફર્યા અને ભક્તોનો પ્રસંગ દીપાવ્યો. બીજે દિવસે મહારાજે બંને ભાઈઓને વિધિપૂર્વક જનોઈ અપાવી. જીવા જોશીના પરિવારને ધન્ય કર્યો. ઈશ્વરની સૃષ્ટિમાં મૃગલાઓ કાયમ ઘાસ ખાઈને જીવે છે. માછલાઓ ફક્ત પાણીથી પોતાનું જીવન ચલાવે છે. છતાં લોકો કારણ વિના તેઓને મારે છે. તેમાં આ સંસારમાં સજ્જન મનુષ્યો કોઈને નડ્યા વિના હરી ઈચ્છાથી જે મળ્યું એમાં સંતોષ રાખીને જીવન જીવે છે. છતાં દુર્જનો વિના કારણે સજ્જનોને હેરાન કરતા હોય છે. જીવા જોશીના જીવનમાં પણ આવી જ મુશ્કેલીઓ હતી. ડુંગળી, લસણ, તમાકુ વગેરે તામસી વસ્તુ ખાય નહીં એટલે નાત જાતના જમણ પ્રસંગોમાં સગા સ્નેહ અને નાત જાતની ઘણી ઉપાધિઓ જીવા જોશીને સહન કરવી પડી. મહારાજે વચનામૃતમાં કહ્યું છે ને, જેમાં 3 વાના હોય પાકો સત્સંગી કહેવાય. તો પોતાના ઈષ્ટદેવે જે નિયમ આપ્યા હોય પોતાના શિર સાથે દ્રઢ કરીને પાડે, પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. શ્રીજી મહારાજના આ શબ્દોનું
યથાર્થ મહત્વ સમજી જીવા જોશી અનેક લૌકિક લાભો જતા કરી મુશ્કેલીઓ અને તિરસ્કારો સહન કરીને પણ અત્યંત આનંદપૂર્વક સત્સંગ રાખી રહ્યા હતા. એક વખત ગામધણી દરબારે જેતપુરમાં બ્રાહ્મણોની ચોરાસી કરી હતી. આખા ગામના બ્રાહ્મણો એ પ્રસંગે એકત્રિત થયા. એમાં કેટલાય જીવા જોશી પ્રત્યે વૈર વૃત્તિવાળા હતા ને એમણે વિચાર કર્યો કે જીવા જોશી લસણ ડુંગળી ખાતા નથી ને હું ધર્મવાળો છું એવો દેખાવ કરી આપણું અપમાન કરે છે, પણ આજે આપણે એને બરાબર ભીડામાં લેવો છે. હા હા, આજ તો સૌની સાથે બેસાડી એને બધી જ વસ્તુ જમાડવી. જો ન જમે ને તો છેવટે દરબારને કહી એને ગામમાંથી કાઢી મૂકવાની ધમકી આપીને પણ જમાડવો છે. પછી નહીં જમે તો જાય છે ક્યાં? આ રીતે ઈર્ષાનું આંધણ મૂકી બ્રાહ્મણોએ દાળ શાક વગેરેમાં સારી પેઠે લસણ નાખ્યું. લાડુને પણ અમુક અંશે લસણનો યોગ થાય ને એવું કર્યું. આથી જીવા જોશી જમી શકે એવી એક પણ વસ્તુ ન રહી. ભોજન તૈયાર થયું એટલે ગામના દરબાર આવ્યા. બ્રાહ્મણોને પૂછ્યું, ભોજન તૈયાર થઈ ગયું ભૂદેવો? બ્રાહ્મણોને જોઈ તો મોકો મળ્યો એટલે વાતમાં મીઠું ભભરાવતા કહ્યું, દરબાર, ભોજન તો તૈયાર છે, પણ એક ધર્મ સંકટ આવ્યું છે. ધર્મ સંકટ? એવું તે શું છે ભૂદેવો? બ્રાહ્મણો કહે, આજે આખા ગામના બ્રાહ્મણો આપણને ઘેર જમશે, પણ એક બ્રાહ્મણ એવો છે નહીં જમે. શું કહ્યું? ત્યાં એક બ્રાહ્મણ બોલ્યા, હા દરબાર, એ આપનું પણ માને એવો નથી. આપને ઘેર એક બ્રાહ્મણ ભૂખ્યો રહે અને બીજા બધા જમે એ તો આપનું અને અમારું પણ ખોટું દેખાય. બીજો બ્રાહ્મણ કંઈ ખોટું દેખાય એટલું નહીં, 84 અધૂરી રહે, અધૂરી દરબાર. બ્રાહ્મણોના ગળ્યા ખાટા શબ્દો સાંભળી દરબાર આવેશમાં આવી ગયા અને કહે, મારી 84 અધૂરી રહે? શું વાત કરો છો બ્રાહ્મણો? અરે હું ગામધણી, મારા ઘરે જમવાની કોણ ના પાડે? બાપુ બોલ્યા, જીવા જોશી. જીવા જોશી? બોલાવો જોશીને. એવું તે શું છે કે મારે ત્યાં જમે નહીં? દરબારે પાયતાને કહ્યું. જીવા જોશીને બોલાવવામાં આવ્યા. જીવા જોશી આવી દરબારને જય સ્વામિનારાયણ કહ્યા. વિનમ્ર ભાવે પૂછ્યું, બોલો બાપુ, આ ગરીબ બ્રાહ્મણનું શું કામ પડ્યું? દરબાર બોલ્યા, એલા ભૂદેવ, આજે તમે અમારે ઘેર જમવાના નથી એવું સાંભળ્યું છે, શું વાંધો છે તમને? જીવા જોશી બે હાથ જોડીને કે, દરબાર, આપના ઘરે જમવા મને કોઈ વાંધો નથી. તમે તો અમારા અન્નદાતા છો, પણ હું ડુંગળી, લસણ, હિંગ વગેરે તામસી વસ્તુ ખાતો નથી. અને એ બધું આજની રસોઈમાં નાખવામાં આવ્યું છે બાપુ, જેથી. તો એમાં શું થઈ ગયું જીવા જોશી? આ બ્રાહ્મણો અને અમે બધા જમવાના છીએ. દરબાર, આ બધા પ્રેમથી જમો, પણ આ વસ્તુ ન ખાવી એવી મારા ભગવાનની આજ્ઞા છે. મારો ધર્મ લોપાય બાપુ. ત્યાં વચ્ચે એક બ્રાહ્મણ બોલ્યો, જોયું ને બાપુ, આને ધર્મની આડ લઈ તમારી 84 બગાડવી છે. શું આ બધા વિદ્વાન બ્રાહ્મણો ધર્મવાળા નથી? આ એક જ ધર્મવાળો અને શાસ્ત્રને જાણનારો છે એમને? બીજા બ્રાહ્મણ બોલ્યા, હા બાપુ, હવે તમે નક્કી કરો. જો જીવા જોશી જમા વગર જશે તો અમે કોઈ નહીં જમીએ. દરબારનું મોઢું રાતું થતું ગયું. આક્રોશમાં આવીને બોલ્યા, જીવા જોશી, હવે હું તમને છેલ્લી વાર આદેશ કરું છું કે તમે 84માં જમશો? જીવા જોશી કહે, દરબાર, તમારો બહુ જ આગ્રહ હોય તો પછી મારે હાથે જુદી રસોઈ કરીને જમી. જુદી રસોઈ નહીં થાય. આ બ્રાહ્મણો સાથે જમવું છે કે નહીં? ના બાપુ, ભલે માથું જાય પણ મારી ટેક ન જાય.
તો પછી આજે જ પહેરેલે લુગડે ગામ છોડીને ચાલ્યા જાઓ. આ મારો હુકમ છે, હુકમ જેવી આજ્ઞા બાપુ એમ કહીને જીવા જોશી તો ચાલતા થઈ ગયા. જીવા જોશી પરિવાર સાથે જેતપુરથી જુનાગઢ આવ્યા. યોગાનો યોગ મહારાજ જુનાગઢમાં હતા. મહારાજના દર્શન કરી બધી વાત કરી. મહારાજે જીવા જોશીએ કરેલા સમર્પણ બદલ ધન્યવાદ આપ્યા. ભક્તોએ અર્પણ કરેલા કિંમતી વસ્ત્ર અલંકાર જીવા જોશીને અર્પણ કર્યા. મહારાજે એક ભલામણ પત્ર લખી જીવા જોશીને આપ્યો અને પીઠવડી જવા કહ્યું. મહારાજની આજ્ઞાથી પીઠવડીના ભગામૂળા વગેરે ભક્તોએ જીવા જોશીના કુટુંબને બધી જ વ્યવસ્થા કરી દીધી. જીવા જોશી પીઠવડીમાં રહી સુખેથી ભજન કરવા લાગ્યા. આ જીવા જોશીના પરિવારને ભક્તિ ભાવી ગઈ હતી. એમના મનને સુખ દુઃખની ગણતરી જ ન રહી. બસ મનથી એક જ રટના, ભગવાન કરે એ સારા માટે કરે, એમાં આપણે દુભાવવું કે હરખાવું નહીં. જીવા જોશીની દીકરી કડવીબાઈના લગ્ન જેતપુરના એક બ્રાહ્મણ સાથે થયેલા. કડવીબાઈના સાસરિયામાં સત્સંગ નહોતો. વળી સ્વામિનારાયણના અનુયાયી પ્રત્યે વેર રાખતા હતા. સાસરિયા આવેલ કડવીબાઈના ધર્મ નિયમ જોઈ કડવીબાઈને સાસુ નણંદ સાસરો પતિ એના ધર્મ નિયમ છોડાવવા ત્રાસ આપતા અને મારતા. છતાં કડવીબાઈ પોતે લીધેલો માર્ગ છોડતા નહીં. એક વખત કડવીબાઈ લાકડા છાણા વીણવાસીમાં ગયા. બળતણ વીણતા વીણતા કીર્તન બોલતા હતા. એના કીર્તનની હલક અને કંઠની મધુરતાની શ્રી હરિને મીઠપ લાગી અને દિવ્ય સ્વરૂપે દર્શન દેતા હોયેલા કડવીબાઈ, ઓ કડવીબાઈ, બહુ સારા કીર્તન બોલો છો. તમારો ભજન ભાવ શ્રદ્ધાથી અમે પ્રસન્ન થયા. આ સંસારમાં શું ફસાઈ બેઠા? ભગવાન ભજવાની ઈચ્છા છે ને? આ મહારાજ તો પછી આટલી બધી બંગડીઓ અને આ વસ્ત્રો ઘરેણાનો ઠાઠ બધું છોડવું પડશે. ભલે મહારાજ એમ કહીને કડવીબાઈ હાથની બંગડીઓ કાઢીને મહારાજને આપી દીધી. લ્યો, આ એક બંગડી પહેરી રાખો, નહીં તો સાસરિયાઓથી દુઃખ પડશે. કઈ મહારાજ એક બંગડી પાછી પહેરાવી, બીજી લઈ ત્યાંથી અદ્રશ્ય થઈ. ગરડે આવી બંગડી જીવુબાને આપતા કહ્યું, લ્યો, આ જેતપુરના કડવીબાઈની બંગડીઓ હાચવજો. મહારાજની વાત કડવીબાઈ સમજી ગયા હતા. શ્રી હરિની ઈચ્છા પ્રમાણે સાદાઈથી રહેવા લાગ્યા. સાસુ નણંદ પતિ મેણા ટોળા મારે તો પણ દુઃખ સહન કરી લે. તે સૌને થયું કે એમને ગમે એટલું દુઃખ આપીશું તોય આ વહુ એનો ધર્મ નિયમ નહીં મૂકે. એક વખત એનો પતિ ક્રોધથી બોલ્યો, તું સ્વામિનારાયણના નિયમ ધર્મ મેલે છે કે નહીં? જો એ નહીં મેલે તો આજથી તું મારી પત્ની નહીં, મારે ને તારે ભાઈ બહેનનો સંબંધ. કડવીબાઈને તો જોઈતું હતું ને પ્રસંગ સર્જાઈ ગયો. એમ માનીને કહ્યું, મારા માટે તું ભાઈ સમાન. પછી તો કડવીબાઈએ પોતાના સૌભાગ્ય ચિહ્નો ચાંદલો, ચૂક, હાથની બંગડી વગેરે કાઢી પતિની સામે મેલી દીધા અને માથાના વાળ પણ કાપી નાખ્યા. કડવીબાઈનું આવું વિચિત્ર રૂપ જોઈ સાસુ સસરા નણંદનો ક્રોધ હળગી ઉઠ્યો. એને કડવીબાઈને ખૂબ માર માર્યો અને બરાડા પાડતા કહ્યું, મુઈ અભાગણી, તે તો અમારા ખોરડાની આબરૂના ધજાગરા કર્યા. અમારે નાયત કે ગામમાં ક્યાંય મોઢું દેખાડવા જેવું નહીં. અંતે સૌ ઘરનાઓએ મળી નિર્ણય લીધો કે એને ગમે એમ કરી અને મારી નાખવી. આ વાતની જાણ જેતપુરના દરબાર ઉનદ ખાચરને થઈ. તેનું મન ફફડી ઉઠ્યું. અરે, મારા રાજ્યમાં એક વિપ્ર બાળની હત્યા થાય, કોઈ પણ ઉપાયે મારે આ કૃત્ય અટકાવવું જોઈએ, નહીં તો બ્રહ્મહત્યાનું પાપ મને લાગે.
કડવીબાઈના પિતા જીવા જોશી તો નરસિંહ મહેતા જેવા છે. એની દીકરી એ ભક્તિવાળી છે, એના પર આવું અધમ કૃત્ય આચરે તો રાજધણી ચૂપ કેમ રહે? એ જ પડે એ દરબારે માણસ મોકલી કડવીબાઈના સસરાને તેડાવી ડારો દેતા કહ્યું, ગોર, તમારું પવિત્ર બ્રાહ્મણનું ખોડિયું છે, નહીં તો અત્યારે જ તમને દંડ દેત. ખબરદાર, જો મારા રાજ્યમાં તમે બાઈ માણસને મારવાનું પાપ કર્યું છે અને એવું થશે તો તમારી ખેર નથી. આખા પરિવારને હું એવી શિક્ષા કરીશ કે જન્મારા સુધી નહીં ભૂલાયો. એ ભક્તિ ભાવનાવાળી રહી. તમારા પુત્રને પરણાવતી વખતે વિચાર નહોતો કર્યો? હવે શા માટે દુઃખી કરો છો? બાપુ પણ આ સંસારે એને તો એની રીત ભાત પ્રમાણે રહેવું જોઈએ ને. જુઓ તો ખરા, એને તો અમને જગતમાં જીવા દેવો રહેવા દીધું નથી. ગોર, એવી શી વાત છે? દરબારે પૂછ્યું. એ સ્વામિનારાયણના નિયમ ધર્મ મેલતી નથી. એટલે એના ધણીએ ઠપકો આપ્યો. એટલે બાઈ તાડુકીને બોલી, હવે મારે ને તારે ભાઈ બહેનનો સંબંધ. ઘરેણા, બંગડી, ચૂક એ બધું ઉતારીને વાળનો અંબોડો કાપીને મારા દીકરા અમે ઢગલો કરી દીધો. લ્યો, હવે તમે જ ન્યાય કરો બાપુ. આ તે કોઈ સંસારની રીત ભાત છે? મલકમાં મારે મોઢું બતાવવા જેવું રહ્યું નહીં. એમ કહી કડવીબાઈનો સાસરો પોક મૂકીને રેડી પડ્યો. ઉનડ ખાચરનું મન ઘડીભર અચંબામાં પડી ગયું. વિચાર વમળમાં અટવાઈ ગયું. એને કડવીબાઈને બોલાવીને કહ્યું, કાં દીકરી, તું તો બ્રાહ્મણની દીકરી. જેથી આ સંસારના નિયમ ધર્મ છોડાશે તેથી માનવીની સંસ્કૃતિ છૂટી જશે. સંસાર માંડ્યો છે તો નિભાવી લેવાય. આવેશમાં આવું શોભે? બાપુ, મને તો સ્વપ્ને સંસાર ગમતો નથી, પણ પૂર્વના લેણ દેણ સમજીને પડું છું. અને મને ધણીએ જ બહેન કહી દીધી, પછી શું કરવું? મારો તો માર્ગ મોકળો થયો મહિનો, એટલે આ દેહની રહેણી બદલી નાખી. હા દીકરી, તારું મન સંસારમાં નથી એ મેં વાત જાણી. તને સાસરીઓ બહુ દુઃખ આપે છે અને તું સહન કરેશ. લોકો બધાય પણ જાણે છે. હવે તારી ઈચ્છા શું છે કે હાલ? બાપુ, મને તો ભગવાન ભજવા સિવાય કંઈ હૂજતું જ નથી. આ સંસારના સુખ દુઃખની મારા મનમાં કાંઈ પીડા નથી લાગતી. જે ભગવાને ધાર્યું હોય એમ થાય એમ સમજીને ભજન કરું છું. દરબાર કડવીબાઈની વાત સાંભળી બોલી ઉઠ્યા, વાહ દીકરી વાહ, તું આ ધરતી ઉપર અવતાર ધરી આવી, અમને તારા દર્શન થયા, એ અમારા ભાગ્ય સારા. અમારો તો જન્મારો સુધરી ગયો. અમે તમારા સસરાને હવેથી દુઃખ ન આપવા કહ્યું છે. હવે જો કંઈ દુઃખ થાય તો અમને ખબર આપજો. એમ કહી કડવીબાઈને ઘેર પાછા મોકલ્યા. એ જ રાત્રે શ્રી હરિએ દુભાયેલા કડવીબાઈને દિવ્ય સ્વરૂપે દર્શન દઈને કહ્યું, કડવીબાઈ, હવે સંસારમાં ગમતું નથી ને? કાલે સવારે નદીએ આવજો. નદીમાં દેહને તરતો મેલી દેજો. સામે કાંઠે તમને અમારા 2 પાર્ષદો મળશે, એની સાથે તમે ગઢપુર આવજો. સવારમાં કપડાં ધોવાના બહાને કડવીબાઈ ભાદર નદી આવ્યા. ચોમાસાના દિવસો હતા. નદીમાં રાત્રિના વરસાદથી પૂર ઉમટેલું. એ જોઈ કડવીબાઈ મનોમન હતાશ થતાં ઊભા રહ્યા અને વિચારવા લાગ્યા, હે શ્રી હરિ, આ પૂરમાં સામે કાંઠે કેમ જવાશે? એ જ સમયે શ્રી હરિના ફરી દર્શન થયા. કડવીબાઈ એની મૂર્તિ પાછળ ચાલ્યા. કડવીબાઈ નદી વડોટી સામે કાંઠે આવ્યા. શ્રી હરિની મૂર્તિ અદૃશ્ય થઈ ગઈ. સામે જ 2 પાર્ષદો ઊભેલા જોઈ એની સાથે ગરડા જવા રવાના થયા. ગરડા આવતા મહારાજના દર્શન કર્યા. મહારાજે આવકારતા કહ્યું, આવી ગયા તમે કડવીબાઈ? અને જીવુબાઈની સામે જોઈને બોલ્યા, લ્યો, આ જેતપુરના જીવા જોશીના દીકરી કડવીબાઈ, જેને ઓલી બંગડી ઉતારી અમને આપેલ તે તમે સાચવી છે ને? હવે એ પણ અહીં જ રહી છે. એની બધી વ્યવસ્થા તમારે કરવાની છે. હવે એ સાસરે જવાના નથી. અને હા કડવીબાઈ,
હવે તમને કોઈ તમારું નામ પૂછે તો તમે રામબાઈ નામ કહેજો એમ કહી મહારાજ અક્ષર ઓરડી ગયા. જેતપુરે સવારનો સૂરજ માથે આવ્યો ત્યાં સુધી કડવીબાઈના સસરાના પરિવારે કડવીબાઈને શોધી અંતે ન મળતા તેઓ થાકીને બોલવા લાગ્યા, જે થયું એ સારું થયું, આપણે તો એનું પહેલાંથી જ નાઈ નાખ્યું હતું. હાઈશ એનાથી તો છૂટો, વગર પાણી ગઈ. ધણી બોલ્યો, એ તો ભાદરના પૂરમાં તણાઈ ગયા હશે, આપણે વગર મહેનતે પાપ ટેડ્યું, સાસુએ પણ કહ્યું. એટલે આ રીતે વાલા ભક્તજનો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા ધર્મ નિયમવાળા જેતપુર ગામના જીવા જોશી હતા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજ વાસુદેવો મરી માધવમ કેશવ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સજન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામી. સહજાન મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. જય સ્વામી.